મારા ગોડા થઈ ગયા યાર। તો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો જો અત્યારે આપણે આવી ગયા પાછા ખેતરમાં। તો પૂરા કાલના આપણે અધૂરા પડ્યા હતા મિત્રો, તો એરિયા બધવા નહીં, તો આપણે આયરું એક પાડ્યું પડ્યું હતું એરિયું આખું। અને અમારે ટ્યુશન પાછળ જો નાસ્તો કરવા બેઠા, તો નાસ્તો કરીને પછી એટલા બધીએ। અને જય માતાજી। તો જય માતાજી મિત્રો, કેમ છો મજામાં? તો આપણે આ થોડાક બાકી બધવાના આટલા બધી દઈએ, તો આટલા મને બંધાય ટાયર પટી જાય આપણે। પેશ ભરી છે દાદા, આવશે પેશ તારમાં વહેલી ભરવાનું કહેતા હતા। તો મિત્રો આપણે કાલની જ ભેંસ એક રાશી છે ગમનપુરા, તો અત્યારે ભરીને આવવાના ભેંસ આપણે। તો કાલે આપણે વિડીયોમાં કીધું નહોતું, પણ અત્યારે આપણે કહીએ છીએ કે અત્યારે કાલ હોજે આવવાના હતા, પણ હોજે પછી ના આવ્યા। અત્યારે વહેલા કે ભરશું ટાટે। તો ભેંસ વિયેલી એટલે પાડું જેણું હોય 3 દાડાનું, એટલા માટે તો અત્યારે વહેલી ભરશે। તો કદાચ આપણે રોટલા કરવા પણ ઘેર જવું પડશે, એટલે ફટાફટ આપણે પૂરા બધી દઈએ આટલા। તો આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહો। हमारा वीडियो उतारण बंद करो। વીડિયો તો બધાના લગાવવાના यार ओम का नहीं दाई गाड़ी વાત કરીએ। या वीडियो देखा कि नहीं देखा? नहीं दिखाई हवा ने पूछी है काल ने वीडियो तो देखा ही नहीं। वो लगा दे ब्रेक वार पे ही हां ब्रेक वार बाजू नीचे है ब्रेक आई जो चल मैं साइकिल नो नीचे ब्रेक वाला नहीं तो यार इना उलट तो 20 रुपया ની બે બાટલી ને ઉપર વેડી કોને પ્रणुत માં તો મને વાકેરે કે પોઈ મોન નાખવા દે ચાર નાખતા હતા ને કોઈ નેહા કો નાખશે નેચું થઈ જશે ને ખાય ને એવું થાય ના મોર ગાડી પર જે સાઈડ ના ખાય મોર સડાય પર તો ના ખાય એટલે તો બગાડે કોઈ લગાવવાની આમ દોઢી કરી પાહી વાત થોડી પાહી ગાવ टाप लागे બસ હવે આવા દો માધવ ફૂલે ફૂલ હવે સીધી કરી આવ દે खुलो
પેલે મકા થોડું પેલું અમને અમને મળ્યું પછી છોડીને આ બાજુ ફેવરો ના એ તો આ બાજુ રહે ને પેલે મકા પગ પેલું ના એટલે જ ને ઓમની પાછી પડે એટલે આ બાજુ મોટું થઈ જાય ને મારું સ્પેશિયલ વરેડો નવો લીધો છો ને ના ના ઘરે પડ્યું તું બધે ઉપર વધારે તો પણ તો અહીં લાવ્યો ખટકો મારા ખટકા હોય નહીં વળતી કરીને લઈ જઈએ પાછી ના પાડે મારે તો દોડીને બનાવો કો દોડી ચલી બધી લોબી તારા બોરી આવે છે બધી તમારે છે ને એના મને નવરાઈ જેવી જઈને પેલા सेव डूंगरी है અને ચણા મસાલા है અને રોટલી ચણા મસાલા સીન ભજન શાક છે પીજીયા આમાં ઘી તો એના પર સાય તો એ જે ધંધા માટે તાજું ભોજન બહુ મસ્ત છે ડુંગળી બસ સમજ્યા મસ્ત આપણે ડુંગળી ને ખાવ એક સિંગ ભજીયા ડુંગળી અને એક ટોમેટન છે બે સબ્જી તો ફાઇનલી ગાઈસ આપણે ભેંસ હવે નવરાઈ દીધી પૈન અને એટલી તરસી હતી હવાની પીઠી ભરી ગાડીમાં તની હોય પણ આવીને આપણે પાણી બતાવ્યું નહોતું તો પાણી આવ્યું અત્યારે તો ધરાઈને પાણી પીધું અને આ જો 3 દાડાની દિયેલી ભેંસ છે આપણે એની પાડી તો આ બાજુ તમને બતાવી દઉં ગાઈસ કે જો આવી ભેંસ આપણે 3 દાડાની દિયેલી છે તો આપણે અત્યારે હમણાં બપોરે 1 વાગે લાઇટ આવી એટલે ગાઈસ આપણે અસલ નવરાઈ તાપની અને બોતી છે જો અમારા આ બે ગડિયાના પેલી ભેંસ પેણ લેબડે લઈ જાય છે તાચી રહી જો ઉથમી તો એનું ભોડું કેવું કર્યું આમ તો જુઓ તમે જો અમારે ફૂલસંગ એના પાવા લેવા જોઈએ હવે જો એનું મોઢું તમે જુઓ તે દાચી લીયા એકલી દાચ કરા ને એરી એકલી હોય કાંઈ બંધેલી હતી ને બીજી ભેંસ આવી એટલે દાચીલી હોય એરી ભેંસ જો હવે એનું ભોડું કેવું કર્યું હોય ભય ઉથમીને આનું એ દાજીલી એનું ભોડું કેવું કર્યું હોય જોજો યા હા આમ તો જો દાજીલી આઈ કે મારા મોય ભાગ પડાવા એમ કહેતી હશે હા જો આપણે એને બોબડીને પણ નવરાઈ દઈએ તો સૂટી મેલી હેરીએ હેડવાની જ એરીએ ચડવા પેલા ભાઈ સોયલાનું ઠકાણું પડતું નહીં આવતો સોયલો ઈકન
અમારા ચહેરાને તો એવી કોઈ બી ભેંસ લાવે ને તો આના આગળ એ ભેંસ જ નજરમાં આવતી નહીં એનો તો. તો ગાઈસ આ છે આપણે ઘરની બોબડી. તો અમારે તો ચહેર શીખે કે આના આગળ તો અમારા ભેંસનું વાનું કોઈ આવે જ ના. આ ભેંસ જુઓ તમે, આ તો બાપડી હાલ વિયેલી છે એટલે એવું જ દેખાય કે જુઓ. માથા ઉપર વેળો એટલે બધું સોણ ધોરાઈ જાય. જો હવે નવરાઈ દીધી, હવે પાછી ઈકન જઈને હવે પાછી ઉથમશે ફેર એટલે હતી એવી ને એવી થઈ જાય. અમારે જો આ ભાઈ પાડી લઈને આવ્યા છે નવરાવા, કદી નહીં પીવાય એ રહી. આ ડબલું રહ્યું લે સ્વાટ પાણી યા બરોબર નહીં પાણી આખા સારી કે સોટી દે એટલે જોઈ તો યા આ પેલી નહીં નવરાઈ દી. આવો કૂદકો મારવાનો. હા અલી શું કામ આમ કરાય રહી. કદી નહીં ગોઠાઈ રહી. ચેવી ઉલડીને ખાડામાં પડી. ખાવ છે કોઈ નહીં. એ તો એની માએ એવી જ હતી ડાચણ, ખાવામાં તો કોઈ પાછી રહી જ નહીં. મારા ગોડા થઈ ગયા યાર. હા જો ઓમ ચમકાતી હશે ભોડું આવી રહી. હા હા જો ઠેઠ જેટલે બધે જતી રહી ગાય છે. એ પકડી હો પાછી ફેર. નિકન નવરાવા છે કરે જેમ કરે યા ગત્તું ગોઠતી નહીં હાઈ ગયો યા. ફોન લાઈન તું બેને થોડીક નાખી ચીકુડી હોય બે વચ્ચે. કેવી રીતે કાળી દોવામાં ભેંસ મારી દોવામાં ચારે વસ્તુ કમ્પ્લીટ. ફુવારો બુવારો નહીં. શેડ બેડ કેવી મસ્ત કાઠી પોછી કમ્પ્લીટ. તો મિત્રો આપણે જે આજે નવી ભેંસ લાવ્યા હતા એ દોવાનું આજ ચાલુ કર્યું. તો ચેક કરીએ છીએ કે કેવી છે. જો આરી પાડી આ 3 દિવસ થયા. શેડ બેડ તો ફુવારો બુવારો તો કોઈ છે નહીં. અને આરી આપણી બૂબી અને પેલી બે પાડ્યું. આ તો એને 12 સિલા નાખ્યા
તે બહાર વાયરો હો બેથી બે